અંજારમાં સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજની નિશ્રામાં જન્માષ્ટમી પર્વ ઉમંગભેર, આનંદભેર અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યું। અંજારમાં સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી। જન્માષ્ટમીના બીજા દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેની તડામાર તૈયારીઓ 1 મહિના પૂર્વે જ આરંભી દેવામાં આવી હતી। આજરોજ સત્તાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વતના પરિસરમાં મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્વતની ફરતે સુશોભિત મટકીઓ બાંધવામાં આવી હતી। સમગ્ર પરિસર ગોકુળિયું બની ગયું હતું। આ મટકીઓને પરંપરા મુજબ સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા એક રથમાં બેસીને મટકીઓ ફોડવામાં આવી હતી। આ સમયે હજારોની સંખ્યામાં રસિકજનો હાજર રહ્યા હતા। સમગ્ર પરિષદમાં નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીનો નાદ સાંભળવા મળ્યો હતો। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર। સમગ્ર ભારતવાસીઓએ અથવા તો કોઈ પણ ભારતીય જ્યાં ત્યાં વસ્તુ હોય એ દેશમાં ખૂબ ધામધૂમથી એ નંદઘેર આનંદભાઈ ઉત્સવ ઉજવ્યો ને બીજા દિવસે નંદ મહોત્સવ, જે સમગ્ર ગુજરાતમાં એક માત્ર કચ્છ જિલ્લા અને કચ્છમાં પણ અંજાર શહેરમાં ગોવર્ધન તળેટીએ એ ઉત્સવ ઉજવાય છે। અને આ ઉત્સવ લગભગ 20 થી 25 વર્ષથી સચ્ચિદાનંદ નિજાનંદ સંપ્રદાય દ્વારા અંજાર દ્વારા ઉજવવામાં આવે છે। જે તે વખતે વૃદ્ધ ગૌશાળા એટલે કે નાગલપુર મધ્ય આવેલી હતી। શરૂઆતના વર્ષોમાં ત્યાં આયોજન કર્યું। ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી ગોવર્ધન પર્વતનું 2014માં નિર્માણ થયું। એટલે માત્ર ગોવર્ધન પર્વત જ નહીં, ગોવર્ધનની સાથે ભરસાણા, રમારેતી, યમુનાજી, ગિરિરાજી આદિ સમગ્ર જેને કહી શકાય 84 કોષની બધી યાત્રાઓ ગોવર્ધન તળેટીમાં કરવામાં આવી। ત્યારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે આપણે સૌએ જોયું કેટલો આનંદ ઉલ્લાસ સાથેનો સમગ્ર કચ્છ જિલ્લો રેડ એલર્ટ હતું, જે આપણે જોયું હશે। સમગ્ર ગુજરાતમાં સ્કૂલો, કોલેજો બધી છૂટી આપવામાં આવી હતી, પણ જ્યારે ભગવાનની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય, ત્યારે આ રીતના ખુલ્લા દિલમાં અને ખુલ્લા તડકામાં આપણે આ ઉત્સવ ઉજવ્યો। આપ સૌએ જોયું હશે, આપ સૌ એના સાક્ષી છો। અને કહી શકાય તે વન ભોજન, બાજરાના રોટલા હોય, ખારીપાટ હોય, ગોળ હોય, માખણ હોય, મિશ્રી હોય, ગોળ હોય, આજે જે વન ભોજન કહી જે ભગવાન ગ્વાડીઓ સાથે લેતા હતા, આવું જ વન ભોજન લગભગ 10 થી 15,000 ભક્ત ભાવિકોએ માત્ર કચ્છની, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મુંબઈ હોય, કલકત્તા હોય, આદિ અને અનેક સ્થળોથી વૃદ્ધ ભક્તો આવી અને ખૂબ ભાવથી પ્રેમથી પ્રસાદ ગ્રહણ કર્યો। નંદઘરા નંદભય જય કનૈયા લાલકીની સાથે ઉત્સવ ઉજવ્યો। આની સાથે રત્નાર મંદિરના જે ભગવાન દાસજી મહારાજ છે તથા સમગ્ર જેને કહી શકાય ટીમ છે ને આજના મહાપ્રસાદના દાતા જેને કહી શકાય તો સત્તાપર ગામના ગૌરવ, જેને આપણે દાદા તરીકે ઓળખીએ, વાસણભાઈ વિસાભાઈ પરિવાર તરફનું આજનું આયોજન હતું। એ માટે ભગવાનને ખૂબ કૃપા વર્ષાવ કરે છે। આવીને આવી સમગ્ર કૃપા સમગ્ર દેશ પર વરસતી રહે, આપણે ભગવાન પાસે, ગિરિરાજજી પાસે પ્રાર્થના કરીએ। સૌને રાધે રાધે। આપને ચેનલના માધ્યમથી ખૂબ 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 વધાય। જય હો, જય હો।